કેમ છે બધા જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો ગાઈસ આજે તુલસીને છે ને માથું બહુ દુખે છે ને ગળામાં બી બહુ દુખે છે, જુઓ તેના માટે આરામ કરી રહી છે। તો ગાઈસ હમણાં હું છે મમ્મીના ઘરે દવા પડી છે માથને ગળા દુખાવાની, તો મેં હમણાં લેવા જઈશ ને આને દવા આપું તો થોડોક આરામ લાગે। મેં એને વિક્સ તો કર લગાવી આપી હતી હે ને માથા પર અને ગળા પર થોડીક વિક્સ લગાવી લીધી। પેટમાં દુખતું હતું ને તને તો પેટમાં બી થોડીક વિક્સ લગાવી લીધી એટલે થોડુંક હમણાં સારું છે। હમણાં મેં દવા લેવા જાઉં છું એની માટે મમ્મીના ઘરે। ગળામાં બહુ દુખે છે તો હમણાં લઈ આવો મેં દવા મમ્મીના ઘરેથી, હા ને ગાઈસ મેં દવા લઈને આવું, દવા લઈ આવ્યો છું। હવે મેં તુલસીને આપીશ દવા। હા ના અડધી જ કીધી છે લેવાની, થોડી આપું। તુલસી દવા લે છે, લેવી તો પડશે ને બેટા, નાની જ છે તો એટલે તો દવા લેવાની કે દુખે નહીં। चल जो ले ली थी दवा। मटिया से बेटा થોડુંક સારું છે તો જુઓ, થોડુંક એટલે ઠીક છે, હવે એટલું બધું નહીં કંઈ। તો થોડુંક તૈયારી કરીએ છે દાળ બનાવવાની। મેં મૂકી દીધો ભાત, ભાત રેડી છે આપણો, થોડોક બળી ગયો છે પણ મસ્ત છે, ચાલશે। આ તૈયારી કરી રહી છે દાળ બનાવવાની। એ ખાલી બેઠું ખાલી મને કાપી આપે છે, ખાલી કાપી કૂપીને તૈયાર કરે છે। મેં ખાલી ગેસ પર ચાલુ કરીશ, સીટી મારી દઈશ એટલે દાળ રેડી। થોડું ઘણું તો કરવું પડે ને ગાઈસ, તબિયત ખરાબ હોય તો વાઈફની થોડીક હેલ્પ કરવા લાગીએ ને, કેવું સારું લાગે તને હે? હા થોડુંક ઠીક છે, કંઈ નહીં થઈ જશે બધું ઠીક। ઘરનું કેમ બનાવ્યું ખબર છે? કેમ કે બહારનું અત્યારે વરસાદના લીધે બધું ખબર નહીં કેવું આવે કેવું નહીં, વધારે તબિયત ખરાબ કરે। ઓલરેડી તબિયત ખરાબ છે તુલસીની, તો વધારે બહારનું ખાઈએ તો વધારે તબિયત ખરાબ થાય। એના લીધે મેં કીધું ચાલ ઘરનું કંઈક દાળ ભાત બનાવ, થોડું સારું લાગે, તબિયત સારી થાય। એના લીધે મેં થોડુંક તૈયારી કરવા લાગી ફટાફટ, કેમ કે એની તો હાલત હતી જ નહીં, માંડ ઊભી થઈ યાર। મેં કીધું લાઈવ ફટાફટ મેં તો ચાલુ કરું તો મારા હાથમાં હાથ બતાવે થોડુંક ઘણું, એને ખબર છે મેં એકલો ના કરું, પણ તો બી એ મારી થોડીક ઘણી મદદ કરી હે ને। એટલે મોસ્ટ ઓફલી ભાત મૂકી દીધું હતા, એ જ તૈયાર જુઓ। એને બહારનું ખાતો તો બેટર છે ને ગાઈસ, કે દાળ ભાત ઘરનું હોય તો પછી ઘરનું કહેવાય ને। એટલે ગાઈસ દાળ ભાતની તૈયારી કરી દીધી છે, મસ્ત મળો તૈયાર થઈ જશે, મસ્ત બની તૈયાર થઈ જશે, પછી તમને બતાવીએ। દાળ બનીને રેડી થઈ ગઈ છે અને અમે જમવા બેઠા છે। જો કેટલી મસ્ત દાળ બનીને તૈયાર થઈ ગઈ છે। એની સાથે છે પાપડ, અથાણું અને તુલસી। ચાલો ગાઈસ તવી જમવા। તો ગાઈસ હમણાં તુલસીને થોડુંક ઠીક છે, આખો દિવસ કશે બહાર નીકળી નથી, તો એને હમણાં બહાર આટો મારવા લઈ જાઉં છું। વિડીયોમાં કંઈ ખાસ છે નહીં, તુલસી આજે બીમાર હતી, કંઈ વાત કરીને મારી જોડે બી કંઈ શું બોલતી નહોતી, વાતચીત કરતી નહોતી। રાતે નાઈસ લેજે અને બહાર બી આજે તો એટલો ઠંડો, આમ બી રાહ જોતી હતી, મેં વિડીયો બી બનાવતી, મેં રાહ જોઉં છું વરસાદ આવે મારે નવું હતું। જ્યારે પહેલાં બી જ્યારે બહારથી ના નવા હતું ત્યારે વરસાદ આવ્યો, બરાબર। રાતનું જ્યારે મેં તબિયત ખરાબ થઈ, મને ગળામાં દુખવા લાગ્યું, તો આજે આટલા દિવસથી હતો તે ગાઈસ થોડો બી છાંટા બી નહોતા આવતા, ને આજે મને આવતો તો સડનલી વરસાદ એકદમ ફાસ્ટ એટલી વાર આવ્યો સવારથી સાંજ સુધીને। અને હમણાં બી સવારની બહાર નહીં નીકળી તો મને કે ચાલ આપણે બહાર આટો મારવા જઈને, બહાર બી એટલો ઠંડો પવન છે ને, હમણાં નહીં બોલાતું તો બી આટલું બોલું છું મેં।
અને બહુ મતલબ ઠંડો પવન ઠંડો થઈ ગયો પવન છે. ખબર નહીં કેવું થશે બહાર જઈને કશું નહીં, ઠંડી સારું. તો લાગશે. ફટાફટ ઘરે આવી જવાનું guys. તો ગાઈસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.